24 કલાકમાં અહીંયા વાસણા અને લાખણી સુધી પાણી નહીં આવે તો ટૂંક સમયમાં અમે 12 થી 24 કલાકમાં ચાંગા પમ્પિંગ સ્ટેશને હજારો ખેડૂતો ભેગા થઈ અને અમે ઉગ્ર આંદોલન કરશું। એક બાજુ આપણા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કહે છે કે ખેડૂતોને જે જરૂર હોય કહેજો, હું ખેડૂતો માટે તૈયાર છું। તો આ ખેડૂતો આવી ભર બપોરે કાળકડતી ગરમીમાં અહીંયા મરેરા છે પાણી હારું। કે 15 તારીખ સુધી પાણી છોડશો, હજી સુધી કોઈ પાણી 28 તારીખથી આવ્યું નથી। ખરા તાપનો ખેડૂત અહીંયા હેરાન થઈ રહ્યો છે, પરેશાન થઈ રહ્યો છે। ભાજપના મંત્રીઓ જે બેઠેલા છે એમને કહેવામાં આવ્યા છે કે ખેડૂતે તમને વોટ આલીને ચોંટ્યા છે, તો આજે ખેડૂત પરેશાન થઈ રહ્યો છે અને હેરાન થઈ રહ્યો છે। જો આ અલ્ટિમેટ આજ નહીં સ્વીકારો તો આનાથી 5 ગણો અલ્ટિમેટ વસ્તી ભેળી થશે ખેડૂત, અને ખેડૂત આંદોલન થશે અને ડેરીએ ઢોલ વગાડવામાં આવશે મળાનો। 11 તારીખે એવો જવાબ આપ્યો હતો કે ટૂંક જ સમયમાં તમને પાણી મળી જશે, પણ એ પાણી 28 તારીખ સુધી હજી આવ્યું નથી। અને આજે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવી અને ઘણા બધા ખેડૂતોએ વાવેતર કર્યું છે અને ઘણા બધા વાવેતર કર્યાના વિનાના પણ ખેડૂતો બેઠા છે। એમને વાવેતર કરવું છે તો પાણી વિના કંઈ થાય એવી પોઝિશન નથી। અને ખાસ કરીને વિનંતી સરકારને એ કરી છે કે જો 28 તારીખના ખેડૂતો વાસણા મુકામે મળ્યા છે, પાણી સરકાર જો ટૂંક સમયમાં હાલશે તો બરાબર છે, ન કે અગાઉની ખેડૂતોની તૈયારી છે કે સોગા પંપ ઉપર બોળી સંખ્યામાં આવવાના છે અને આવશે, એની અંદર કોઈ પણ ખેડૂતને ઘટના ઘટશે એનો તમામ જવાબદારી આ સરકાર સરીની રહેશે। આજે ખેડૂતોની વેદનાને લીધે સુજલામ સુફલામ ઉપર અસરગ્રસ્ત ખેડૂતો મળેલા છે, કારણ કે પાણી મળતું નથી। સરકારશ્રીએ 11 તારીખે જાહેરાત કરી હતી પાણી આપવાની, પણ હજી સુધી પાણી આપેલું નથી। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક 24 કલાકમાં કે 12 કલાકમાં આ સુજલામ સુફલામમાં લાખણી સુધી પાણી પહોંચવું જોઈએ, ને કે આવતા સમયની અંદર ખેડૂતો આંદોલન કરશે। આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે પાણી વગર ખેડૂતોને ચાલે એવી પરિસ્થિતિ નથી।